Hi guys, welcome back to my channel Unfiltered Situ. My name is Srishti Masiyawa. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી આ ચેનલમાં. જો આડું અવડું થયું છે ઇન્ટ્રો. મેં પહેલાં બી આ બધું લઈ લીધું હતું શોર્ટ, પણ મારે મને પછી યાદ આવ્યું કે હું આ ફૂલ વિડીયો તરીકે હું અપલોડ કરવાની છું. એટલે સો બેઝિકલી અત્યારે વાગ્યા છે 6:30 જોવો. એઝ યુ કેન સી હું તમને એક બીજી વસ્તુ બતાડું. જેવો આ લાઇટિંગ વાળી છે, બેઝિકલી અત્યારે હું સેલ્ફ મેકઅપ કરવાની છું. ઓય ગરમી લાગે છે. સેલ્ફ મેકઅપ કરવાની છું, પણ મને સેલ્ફ મેકઅપ આવડતો નથી. તો મમ્મી જ્યારે બીજા સ્ટુડન્ટને શીખવાડતી હતી ત્યારે હું જોતી હતી, મારું કામ જ છે. સો મેં ત્યારે 3 સ્ટેપ લખ્યા હતા અને ફક્ત 3 સ્ટેપ લખ્યા. આગળના સ્ટેપ મેં લખ્યા નથી. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ફેસ વોશ એન્ડ વાઇપ્સ, સેકન્ડ સ્ટેપ ઇઝ ટોનર એન્ડ થર્ડ સ્ટેપ ઇઝ મોઇશ્ચરાઇઝર એન્ડ ધેટ્સ ઇટ. મેં આને આગળ કંઈ નહીં લખ્યું. ઓકે, ડોન્ટ વરી. મેં પ્રિન્ટરેસ્ટ પર એક એવી પિન સેવ કરેલી છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ સેલ્ફ મેકઅપના છે. મેકઅપ આર્ટિસ્ટની છોકરી પ્રિન્ટરેસ્ટ ઉપરથી મેકઅપ આજે કરશે. સો ચલો, મેં અંદર એસી બધું ચાલુ કરી દીધું છે. સો ગાઈઝ, મેં ફેસ વોશ તો કરી દીધું છે. હવે મારી પાસે એવું કંઈ છે નહીં કે જેનાથી હું ફેસ લોચું યાર. લાઈક આવી મળી ગયું યાર. ટિશ્યુ છે, હું થોડુંક ગોતું તો મને બધું મળી જાય છે. ઓકે સોરી, હું ફેસ ક્લીન કરી દઉં. એક સેકન્ડ. એ ટીશ્યુ પેપરથી ફેસ ક્લીન કરું. હાય મમ્મી આવતી હશે, રામ જાણે. આજે તો હું આખો દિવસ અહીંયા જ હતી. મને ઓકે ચલો. પિમ્પલને જરાક ઇગ્નોર કરજો. એને ખબર નહીં, બિન બોલાયા મહેમાનની જેમ દોડ્યો આવે છે. હવે આપણે કરીશું વાઇપ્સ. હું થાકી ગઈ. રૂકો યાર, પાછળથી આ ફોકસ આવે છે. મારે થોડુંક યાર લાઈક ધીસ. ઓ એક સેકન્ડ, પાછળ અમારા બાથરૂમ આવી છે. ઓ યાર બંધ નહીં થતું મારાથી. કેમ નહીં થતું? કીધું તું કરીને રહીશ, કરીને રે. હજી આવે છે યાર ફોકસ. તો લાઈક ધીસ ચાલશે તમને લોકોને. માને જો મારા પર તમે ફોકસ રાખો. હવે હું અરે રૂકો, હવે હું વાઇપ્સ. એક સેકન્ડ. ઓય બધું મેકઅપનું આમાં છે ને. હું ક્યાં ગોતું છું? મને કે વસ્તુ નહીં મળે. ઓય મને એ તો ખબર જ નહીં કે મને એ તો ખબર જ નહીં કે મોઇશ્ચરાઇઝર, પ્રાઇમર ને બધું શું છે. કોઈ નહીં, થઈ જશે. પ્રોડક્ટ ઉપર નામ તો લખેલું હશે કે ધીસ ઇઝ અ મોઇશ્ચરાઇઝર એન્ડ ધીસ ઇઝ અ કોન્સીલર ફાઉન્ડેશન. વિલ યુઝ વાઇપ. જો આમાંથી કઈ વસ્તુ સ્પોન્સર નથી, તો આપણે વાઇપ્સ આ કયા છે? ડૉક્ટર રાશેલના વાઇપ્સ છે, એ આપણે યુઝ કરવાના. યાર તમે અહીંયા રૂકો, તારી સામે જઈને મને કેમેરામાં નહીં ફાવતું. वाइप्स करके आ गई हूँ. आपको थोड़ा घना भी फर्क दिख रहा है. वाइप्स પછી ટોનર હતું. મને ખબર છે કે ટોનર કયું છે, સ્પ્રે વાળું છે. હવે મને એ પણ ખબર જ છે કે સ્પ્રે બહુ ઓછો હતો લાસ્ટ ટાઈમ જ્યારે મમ્મી શીખવાડી હતી. એટલે કે જે સ્પ્રે ઓછું હશે એ ટોનર હશે. સિમ્પલ. આ શું છે? આ મેં એડ જોયેલી છે આની. આ છે શું? રાઈસ ક્રીમ એટલે સ્પ્રે છે. હું તમને કહું, પણ આ લોકોને એવું લખ્યું છે કે એકચ્યુઅલીમાં શું છે. આમાં બધું લખ્યું છે કે કેવી રીતે યુઝ કરવું. રેડી. ઉફ કૃષ્ણા, હેલ્પ કરો કંઈક. દિલો સે જાકે મને જગાઈ તું મિટ્ટી સે ચાસ નહીં હો લાગે મને બાકી ક્યું. આ ફિક્સ સ્પ્રે છે, આ મને ખબર છે. હવે જેટલા સ્પ્રે છે ને એ બધા હું સ્પ્રે જોઈ લઉં. આ અમારી એનએસ કેકિંગની ટી શર્ટ છે, એઝ યુ કેન સી. હજી મારે એક બીજી વસ્તુ કરવાની છે. આ ટોનર કર્યા પછી પહેલાં હું એ કરી દઈશ. અરે યાર સ્પ્રેમાં તો આ શું છે? આ શું? કોરિયનનું છે આ પેન્ટ. જો ગાઈઝ અહીંયા લખ્યું છે કોરિયન. કેન ગીવ. બસ લાગે આ જ હશે. શું હતું
આપણે શું લગાવવાનું હતું? ટોનર. હા, ટોનર જ હશે. આ સ્પ્રે કરવાનું છે. વન સ્પ્રે મેની ટાઈમ્સ સ્પ્રે, વન ટુ હાઇડ્રેટ ન્યુરિશ લાઇન ફિક્સ એન્ડ ટેસ્ટિંગ ટચ ઓફ મેકઅપ વેઇટ. ઓફ કૃષ્ણ. હાઉ ટુ યુઝ નહીં લખ્યું. શું થશે આનાથી? આ જે કંપની છે પામ કંપની. હું પહેલા લગાવી દઉં. જય ભગવાન. અરે યાર, મને બીક લાગે છે યાર. ઓલરેડી મારી સ્કિન આટલી ખરાબ છે ને એમાં હું આવા અખતરા કરવા જાઉં છું. મારી પાસે બુદ્ધિ નથી. પણ આ જ હશે યાર ટોનર. બીજું મને નહીં ખબર પડતી કે ટોનર નહીં હોય બીજો. મને ખબર છે ત્યાં સુધી સ્પ્રે જ હતો અને નથી અહીંયા એટલું બધી કંઈ વસ્તુ. હું તમને બતાવું રૂકો. અરે યાર 6 મિનિટનો વિડીયો છે જુઓ. ઓય સોરી ગલત યસ એઝ યુ કેન સી ફ્રન્ટ કેમેરો છે કારણ કે મારે ફ્રન્ટ કેમેરો જોઈતો તો. પહેલાં હું એક નાનું કાચ ખોટું પેલી નીચે જશે. ઓ યાર કાચ નહીં હોય, કાચ જોઈશે. બાર તો નહીં જેટલા મેકઅપ કરતા જોઈ લો. એક સેકન્ડ આપણે અહીંયા આવી રીતે કરી શકીએ છીએ પણ બધી વસ્તુ તો અંદર છે. બટ હું અંદરથી અહીંયા લઈ લઉં બધી વસ્તુ એન્ડ હું જોઈ પણ લઉં સ્ટેપ કયા કયા છે. ત્યાં સુધી તમે રૂકો. એમ બી 7 મિનિટનો વિડીયો છે. પછી હું આટલું બધું કાટ નહીં કરીશ. અહીંયા મેં બધું લઈ લીધું છે. બહુ મને કંઈ ખબર જ નથી પડતી. બે સ્ટેપ તો આપણા કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. તો આવી રીતે સો વોટ કે મારો સ્ટેન્ડ બને. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ મોઇશ્ચરાઇઝર અકોર્ડિંગ ટુ માય પ્રિન્ટરેસ્ટ લિસ્ટ. હવે એકચ્યુઅલીમાં કેવું છે કહું ગાઈસ કે મેં જે લખ્યું હતું ને એમાં મોઇશ્ચરાઇઝરની પહેલાં ટોનર હતું તો હું પહેલાં ટોનર લગાવીશ. એન્ડ હિયર ઇઝ અવર ટોનર. ભગવાન મેં જોડે રહી છે. મને બીક લાગે છે કંઈક ગલત ના થઈ. મારે એક બંધ કરી દો પહેલાં ટોનર છાંટી દો. ટોનર છાંટ્યા પછી કંઈ રડવાનું તો છે નહીં આપણે. એટલે અત્યારે આવડી દઉં ખાલી. તો શું બી સૃષ્ટિ યાર. જી પહેલાં થોડું સાઈડમાં છાંટું. મને બીક લાગે. મારો ફોન યાર. આ ટોનર તો જો ટોનરે મારો ફોન બગાડ્યો. આઈ હેટ યુ ટોનર. મને એ બધાથી નફરત છે જે મારા ફોનની હળી કરતા હોય છે. કોઈ નહીં ગાઈસ, કોઈ નહીં થાય. હવે ટોનર પછી છે મોઇશ્ચરાઇઝર. હવે આ પ્રાઇમર છે એન્ડ here is our moisturizer. મમ્મી વા જોયા છે. અરે છોકરીને તો જોયા. અરે છોકરી તો શીખવાડી તો એમ શીખે. તમે ગરબા कैसे काम करो मैम से सारा साल परिचय कंस्ट्रक्शन से आने हमारे तो स्किन ऑयली છે. તમારે ड्रेस को શું છે મતલબ મારી સ્કિન છે ઓયલી છે તો મારે પર મોઇશ્ચરાઇઝર જ આવે ને એમ. જો મારી બ્યુટી અંદરથી અવાજ આવ્યો. હું દરવાજો બંધ કરી દઉં એટલે ભૂત બહાર આવે તો બી એને દરવાજો ખોલતા વાર લાગી ત્યાં સુધી હું ભાગી જઈશ. દરવાજો બંધ થયો છે. મને ના બીવડાવો. અંદરથી કંઈક તો અવાજ આવ્યો છે. પ્રાઇમર. સો here is our inside का primer. Sorry guys, face pack લગાવવાનો મારો ટાઈમ થઈ ગયો છે બટ હું ઘરે નથી. હવે આપણે આ લગાવીશું. જો આટલો જ લીધો છે. મમ્મી આવશે પાછળથી હું બોલવાનું છે. ચોસ્ટી આવશે છે સીટુ. જો ભાઈ મને કંઈ ખબર નહીં કઈ રીતે શું લગાવવાનું હોય એટલે ને કોઈ ત્યાંની જજ ના કરતા. જજ તો કરો. ભગવાન તમને જોઈ લેશે. પ્રિન્ટરેસ્ટમાં એમાં તો આઈલાઇનર નહોતું, મસ્કરા નહોતા, આઈ મેકઅપ એવું કંઈ નહોતું. એટલે પણ હું તો લઈને આવી છું આઈ મેકઅપ સિવાયની વસ્તુ. જેવો હજી તો મેકઅપની શરૂઆત છે. હવે આવે છે ફાઉન્ડેશન. ફાઉન્ડેશનમાં આપણને 0 મૂકે છે બટ વી વિલ એપ્લાય. હવે આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધીસ. મને એવું લાગ્યું કે આ ફાઉન્ડેશન જ છે. યસ. હવે લગાવવાનું આવે છે બ્રશ.
અંડાકાર હોય છે ને શું લે અહીંયા છે પણ સોરી અહીંયા છે પણ બોટે નથી એનું નામ શું હતું? ગોતવું તો પડશે. હું આવું લોકો ગંગા મળ્યું એટલે હું આ લઈને આવી ગઈ. મતલબ આ તો હતો જ અહીંયા. હાથ ઉપર સ્પ્રેડ કરીને લગાવી દઉં તો આંગળીઓથી ટેપ ટેપ કરીને એમ કે ક્યાં હજી આપણે શીખ્યા છીએ હે શું કરું કારણ કે મેં જોયું તું ક્યાંક આઈ થિંક અહીંયા જોયું તું લેટ્સ સી લેટ્સ આમ રાઈટ ઓલવેઝ મને આને યુઝ કરવાની ટેકનિક ખબર છે. આને પહેલા વોશ કરવાનું પછી સારી રીતે આને જોડી દેવાનું અને પછી આને યુઝ કરવાનું. હવે આટલું બધું કરવાનું આપણે ટાઈમ નથી પણ આપણે કરીશું. મમ્મી જોવાનું છોડી દીધું તો છે. આપણે બે ફાઉન્ડેશન મિક્સ કરી દઈશું. ફિર સેક ફર્સ્ટ આપણે ખાસ કરીને ફાઉન્ડેશન નોલેજ ફોનને પૂરો કરીશું. હવે થાકી યાર આ નીકળતું કેમ નહીં ઓય બ્લેક ટી શર્ટ છે મારું છોડ અંદરથી રેતી મને અંદર જવામાં એટલી ફાટે ને અત્યારે આ જ હશે કદાચ કારણ કે એના જેવું જ દેખાય છે નહીં દેખાય હું તમને દેખાડું કરેક્ટર મને ખબર છે આ રહ્યું છે જોડું આ કરેક્ટર છે હવે મારે સ્કિન ટોનથી મેચ થતું હોય તો હવે હું ક્યાંથી ગોતું એસી બંધ કરી દે. અત્યારે જ ચાલુ કર્યું બહુ લાગે છે. એ તો ગાળી ઓલી ગઈ કશીશ? ક્યારની તો બેગ તો નીચે છે. તો ક્યારની બ્રશ હું મેકઅપ કરું છું જાતે બ્રશ કઈ લેવાનું ચંદ્રે કેમ મૂક્યું છે તારે? મને આવશે મારો સ્કિન ટોન આપો ને સો આપણે પહેલા કરેક્ટર લગાવીશું શીખું છું એ બી શીખ્યા વગર હું શીખું છું હવે છે કન્સીલર કન્સીલર તે કર્યું હવે આવશે ફાઉન્ડેશન. મમ્મી ફાઉન્ડેશન કયું છે આપણે ફાઉન્ડેશન સ્કીપ કરી શકીએ છોડો આપણે સ્કીપ કરીએ હવે ડાયરેક્ટ બ્લશ લગાવી દઉં પહેલા પાવડર લગાવું પછી બ્લશ લગાવું બોલ યાર પૈસા ની ભરતી તો આવું કરવાનું એક મિનિટ. કહીશું આપણે Let me see. આ સાઈડનું મમ્મીનું છે આ સાઈડનું મારું છે આને પાવડર अब क्या करे પાણી લાઇનર વાઇનર વાળી નહીં કરતી અત્યારે ગલતી સે મિસ્ટેક હવે આપણે કરીશું બ્રશ મમ્મી આ બ્લશ છે ને મમ્મી આ બ્લશ છે શેનાથી કરું ધીસ ઇઝ અ બ્લશ બ્રાન્ડ ખબર એમને કયા બ્રશથી આ બ્રશથી તું તો શાંતિ દેવા જ નહીં દેતી. યસ. સો હવે આપણે લગાવીશું બ્લશ મમ્મી જેમ પપ્પાનું નામ સાંભળીને બ્લશ મારે છે
So here is we do blush, eyeliner. Yeah. હવે આઈલાઇનર કરીશું. મમ્મી આંખ બંધ કરીને થાય ને આઈલાઇનર? ખોલી રાખીને ફાવે તો કરે. ના થાય મારાથી. આંખે એમ જ નહીં થતી. હું કઈ રીતે કરું આઈલાઇનર? મારે પહેલા મમ્મી કહેવાય ને આઈલાઇનર કર. સો મેકઅપ ઇઝ ડન. બીજું કઈ ના હોય ને? હશે તો હવે તું નહીં જ કહેશ, તું કંટાળી હવે. આ ખાસ વિડિયો. ઓ માય. શું કહેતું હતું તે? આ આપણું માથામાં લગાવવાનું શું કહેવાય આને? શું નામ છે એનું? હા. શું બોલ? કપડી ગયા પછી હું વાંચી લો. સિરમ, હેર સિરમ. હે બા. ચલો પતી ગયો. અહીંયા તમે બધું મૂકી દેજો, ફોટોગ્રાફી કરી. મારી દો તો તને. જો ગાઈસ, this is my final look. eyeliner and all. So મમ્મી ને હવે આપણે પૂછીએ, બી ઓનેસ્ટ કેવો લાગ્યું ફર્સ્ટ ટાઈમ? હસ્યા વગર કે ફર્સ્ટ ટાઈમ માટે તો યસ. એવી શીખવાડ્યા વગર. Oh. Yes. So this is final look. નાઈસ. Nice. બ્લેસિંગ વધારે. હા એ તો આઈ હોપ યુ વિલ એન્જોય ધીસ વિડીયો. મળીએ છીએ નેક્સ્ટ બીજા કોઈ વિડીયોમાં એકદમ ફન સાથે. ત્યાં સુધી બાય, રાધે રાધે.